મોર્નિંગ મિત્રો, તમારું એક ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાનું. જય દ્વારકાધીશ અને જય સોનલમાં મિત્રો. તો 2 દિવસ હવે આપણે છે ભાઈબંધ સૂતો છે બીજાને હોવા દે કાંઈ વાંધો નહીં. 1 થી 2 દિવસ છે હવે આપણે 2 દિવસની અંદર આપણે હવે ઘરે નીકળશું, આપણા ગામમાં પરત થશું. કોણ કોણ? હવે પાર્થ અને હરકેશનું કાંઈ નક્કી નથી અને મારું તો નક્કી જ છે. તો અત્યારે નાસ્તો કરવા નક્કી છે. તારું પાર્થ જોઈ છે 28 તારીખ સુધીમાં તો જોબનું થઈ જાય તો નહીં આવું, નકર પછી આપણે હાલતા. બાકી અત્યારે મેં બેઠા છે નાસ્તો કરવા માટે. નાસ્તો લઈ આવ્યા છે ફાફડી અને તો સાફ આપણે નાસ્તો કરી લઈ અને કાલ પરમ દિવસ હવે નીકળવાની તૈયારીમાં રહીશું, કારણ કે જોબ આપણે મેગી દીધી છે. તમે લોકો પણ અપડેટ માટે બન્યા રહેજો. અને જોબ મૂકવાનું કારણ શું છે એ હું તમને એનો વિડીયો અલગથી બનાવીશ કે અમે જોબ શું કામ મૂકી છે. ફોટો મોટું દેખાડો તો મિત્રો વધારે અપડેટ માટે બની આવજો ધ નંબર 1 સાથે. કાંઈ વાંધો ના, લો નાસ્તો કરી લઈએ ફટાફટ. જો અહીંયા છે ફાફડી, એમાં છે સંભારો હોય કે ફાફડા 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 20 રૂપિયાની વેલ્યુ કાઢી દેતો. આમાં કાંઈ બધું કટો કાઢ હાલ દો કટો કાઢો, તું કટો કાઢે. આમાં શું છે? પોપૈયા સંભાર હેનો હે પોપૈયાનો. આમ તો કેટલી આમાં સંભારો, આમાં સંભારો, આ સંભારો ને તો કટો છે કઢી. તો આ શું છે? ઈ બે કઢી છે. બે કઢી. આ તું સાતો કાઢેલા કાંઈક તો કે એમકી કે પીહો તો વ્લોગ કોણ બનાવીએ? લે વેઇટ કરી વ્લોગ ગડી ડિસાઈડ. મિત્રો જો નાસ્તો પૂરો થઈ ગયો છે. ના ના બગડી છે. ચટણી જ વધી ખાલી. હો હું ઘટે છે પણ હું ઘટે તો કે બધું ઘટે છે જીવનમાં. નાસ્તો મસ્ત થઈ ગયો ભાઈ. ફાફડી એટલે કાંઈ ઘટે નહીં. અમદાવાદ આપણે પાછા પોરબંદરના જ છે. આમ તો બેમું કામ કર્યું. મસ્ત છે જમવાનું નાસ્તો. પછી અમે એવું હતા 3 ચટણી હતી, સા હતો ના સંભારો કાકલ પપૈયાનો. આ બધું પડ્યું રહ્યું. એક તીખી ચટણી છે, એક કઢો છે. બચમ કઢો કહેવાય ઈ પોપૈયા ચટણી. ગાઈસ એક છે. મજા આવી ગયો ભાઈ, કાંઈ ઘટે નહીં. છે આઈ પીડું થોડું. હવે એ ખાઈ જાય. કૂતરો અત્યારે જુઓ પાલન કરે છે રૂલનું. હાલો ગાડી આવે તે ઊભો રહી ગયો. એને ઓલી બાજુ જવું છે, એને ઓલી બાજુ જવું છે. હું કામ જવું તમને બતાવું. જો હામો કોણ છે એને મળવા જવાનું છે. આમ જો અહીં ઊભો, પણ વચમાં વાહન આવે કે ને એટલે હાલે મારે આવતો હાલ 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 છોટું નહીં આજો જાય એટલે ઓલું હોય છે. હા જો એવું છે આમાં. એકનો જાય તો બીજું નહીં આવે એટલે તું ખાઈ ગઈ. હાય કેટલો વજન? 270 નહીં ખબર. 270 નાખ 200 નાખો. લેવું હોય કન્ફર્મ કર તારે કેવું બિસ્કિટ લેવું છે. થાય મને રખડા ઘડે ખાઈ જાય લેવું છે કંઈક બિસ્કિટ જ એને પણ કયું લેવું છે કન્ફર્મ નથી કરી. हम नवा मेरे तू है तो मेरी सांस चले बता दे कैसे. કેટલાનું છે? આપણે 30 રૂપિયા લીધું હતું. આ 30 રૂપિયા 30 મસ્ત બિસ્કિટ છે. આ બિસ્કિટ છે ને બહુ મસ્ત છે. અમે લીધું હતું એટલે તારા ખર્ચે લઈ લે. હે આ ઈ છે નમથી ને ડુંગળી ને કેટલા પ્રાઇસ હતો ને? 1 એટલે ત્રખાવું હોય તો જાવ લઈ લે, 2 લઈ લે. હજી મોટું લેવાનું છે મારે. મોટું લે ભાઈ છે, મોટું બિસ્કિટ લે. મોટું તો અહીં બે છે, એ બધું મોટું લે. मेरे तू है तो मेरी सांस चले बता दे कैसे मैं जिऊंगा तेरे बिना.
हम नवा मेरे तू है तो मेरी सांस इसलिए बता दे कैसे मैं जीऊंगा तेरे મિત્રો વ્લોગ નથી બનાવતો હું ગીત જ ગાઉં છું આ અમારી ક્યાંનો કોમ્પ્યુઝ થઈ ગયો કયું બિસ્કિટ લેવું ને पता नहीं ऐसे 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 करके जा मेरे को खाना होगा उसको नहीं कैंडी खा लेगा ये ओनली अब हिंदी में व्लॉग बनेगा तो मेरे को ओनली कैंडी खिला दे मेरे को बिस्किट बिस्किट कुछ खाना नहीं है कैंडी खाऊंगा जल्दी करने जी को बाहर जाके खिलाऊंगा तुझे એમ કહું છું આમ જો ભૂકો થઈ ગયો एक बार खाएगा दूसरी बार आएगा એટલે ભૂકો થઈ ગયો જો ની તું मॉल में से ભલે મોલમાં હોય આપણે વસ્તુ લેવી લઈ લીધું ને બિસ્કિટ બે બિસ્કિટ લેવા ને વાંધો નહીં હજી તારે લેવું છે વસ્તુ આ ભાઈને ગૂગલ પે માં પૈસા થોડાક આવી જાય ને એટલે થોડોક હળવડિયો છે હજી ખિસ્સામાં હાલે આ હોતી બોટલ હોતી છે પાણીની हैं પાણીની બોટલ હોતી વેચે આવડા अरे और जगह ना डीजे लावी जाती है इससे ये क्या ये है अनारस का कैसे ये तो मैं ऐसा रेफर की जीऊंगा है। तेरे बिना चॉकलेट है यार, ये नहीं- मुझे नहीं अच्छी कैसे आवड़तू નથી ગાતા હા कैसे मैं जीऊं नकरिया बिस्किट लेस तो बहुत ज़्यादा महंगा है महंगा तो होगा नहीं मेरा भाई मॉल में आए हैं थोड़ी हम कोई शॉप में आए छोटी सी ये वाला मुझे चाहिए। એટલે આ મારો ભાઈ હવે હું ભાગું આ નીકળ્યા બિસ્કિટ જ લઈશે કઈ બીજું તને કઈ દેખાતું જ નહીં બિસ્કિટ સિવાય બિસ્કિટ 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 આ બ્લોગ આખો બિસ્કિટ નો બની જાય બિસ્કિટ જ નીકળ્યા લઈશે ઓકે ये क्या मॉल ले अंदर के ताजो माला है कि पूछे लेने तार जती लो बस क्यों है? वैसे गई ना मैं तू ऐसा बोल रहा है कि मॉल के अंदर एक्सपायरी डेट से लगे ऐसा कुछ है ताज़ा वाला अगर होता है ना तो इसमें से कुछ खिला देगा ताजा माली होता है मोरा बुरा लेवा क्या मोरा से રીંગણા છે બટાટા છે मैं वो नहीं बोल रहा हूँ मैं क्या बोल रहा हूँ कि फ्रूट वगैरह कुछ खाएगा जैसे कि संतरा हो गया बनाना संतरा तो मैं नहीं खा सकता वो क्या है क्या वो लास्ट में वो पता नहीं कुछ नहीं हाल तो જોવા દઈ હું છે યાર જો આ ફ્રૂટ હા હું ચાલે તો પકડી દઉં આ સે હું પણ સીબડું તો નથી રેડી કે સીબડું જ છે ये क्या आम है आम એટલે અત્યારમાં કેરીયું હે અત્યારે કેરીયું આ એટલે પડી હે કેમ પાછું આવતો અત્યારે કેરીયું હોય તમારે જે ખાવ એમ જો જમરૂખ છે દાડમ છે કેરીયું હોતે છે કેરીયું દ્રાક્ષ શાકભાજી હું લેવું શાકભાજી આપણે લેવાનું આપણે ઘરે કઈ થોડું અચ્છા જોવા આવ્યો છે એ क्योंकि घर में सब देखा इसके बाद यहाँ पहली बार देख रहा हूँ એટલે ખાલી જોવા આવ્યો છે એમ ને બીજું કઈ જોવાનું બાકી હાલો તો જલ્દી નીકળ આખો મોલમાં તો આખો વ્લોગ બની જાય और कुछ खाएगा और પેમેન્ટ કરી कुछ देखने को देना હા और कुछ खाएगा बिस्किट वगैरह और क्या कैंडी खाने दें तुमको કેન્ડી કેન્ડી ખાને કે મેરે પાસે देखो कैंडी है ખબર બસ કેન્ડી कितना पेमेंट करेगा હું કાંઈ નહીં કરું 10 રૂપિયો નહીં દે હું પહેલા કહી દઉં જે તારે જે વસ્તુ લેવી ને લે હું કઈ રૂપિયો નહીં દઉં तो एक काम करते हैं ये वाला बिस्किट वापस रख के आते हैं उसके बाद कैंडी खाते हैं, ठीक है એટલે મોટું લેવાનું હોય ને નાનું મૂકી ये ऐसा करते હાલ વાંધો નહીં. हैं तो वही कैंडी आते हैं કેન્ડી કઈ લેજો जो भी तुम बोलो વાંધો નહીં હવે પસાવારી કહેવાની છે આગળ આપે છે કે નહીં પસાવારી કેવી સસ્તી તો 5 વારી પકડી દે 5 વારી મારે ખાવી બસ મારો ભાઈ હવે છે ને બિસ્કિટ લઈ લે ને બીજી કેન્ડી લઈ લે ભાઈ ये वाला આખો મોલ ની અંદર બ્લોક બની ગયો આખો બ્લોક કે કુલ્ફી કે ઓગરી જાય જલ્દી બિલ બનો मैं दांत होंगे हाथ होगी तो भैया ये ओगल जाएगा जितना जल्दी हो सके उतना जल्दी पेमेंट करो અરે તો કેમ ને મોબાઈલ એટલે ઉભો રહીને ટિકિટ मैं क्या बोल रहा हूँ ये ओगल जाएगा
जल्दी अगर हो હું કહું અને ખાઈ લેવાય ને ખીચડી નાખી લીધું હોય તો ખબર પડે ऐसा नहीं करना ખોટું નહીં કરવાનું आपको पता चल जाएगा કેમેરા હોય ને સેકિંગ કરવું પેમેન્ટ જલ્દી કરો ને ભાઈ આ ઓગળી જા पेमेंट को तो अपने को करना है ना उसको तो फिर बिल निकालना है बिल निकालना है उसको पेमेंट तो हमें करना है सप्लाई होते મળે अरे जो भी तुम जाओ जरा जल्दी અહીંયા કોઈ નહીં ઓલા પણ જવું થાય કેટલાનો ચાંદલો કર્યો 150 रुपये का चांदला हो गया यार आज 150 રૂપિયાનો ચાંદલો કરીને ભાગ્યા છે મોલમાંથી 150 रुपये અઠવાડિયામાં 2 થી 3 વખત તો આટા હોય જ તે અમારે મોલની અંદર क्योंकि अभी शरीर से खाऊ तो पड़े ना ऊपर से दक्षिण आई हुई है ना 1000 रुपये आए ऊपर से घर से 1000 रुपये ऊपर से दक्षिण आए और यहाँ 1000 रुपये आया है तो उसको वापरना तो पड़ेगा ना गूगल पे में ऐसे थोड़ा हम उसके यहाँ कार्ड पर लगने देंगे तो આપણે કેન્ડી ખાઈ લઈએ ને અગર ગરમ થઈ જાય તો પેલા रिस्पेक्ट दिया था કેન્ડી पे मैंने કડે कुछ नहीं बोला ये वाला पकड़ તો હું એક હાથે આ મોબાઈલ પકડીને એક હાથે કેન્ડી મારે કેમ કરવું मैं तो उसके जैसा नहीं बन सकता ना કેન્ડી ખાઈ લઈએ જલ્દી જો મિત્રો અત્યારે અમે ટોકીસમાં બેઠા છે અહીંયા 15 GB નું મૂવી લગાડેલું છે ये बिस्किट है और हम यहाँ मूवी देख रहे हैं पार्टी नहीं करे मूवी देख रहे પિક્ચર નો હવે નંબર એ પડવા મળ્યા છે તો લાઇટ પડે છે એટલે બતાતા ને નંબર એ પડવા મળ્યા છે હા હરકિશનભાઈ બિસ્કિટ તોડે છે હવે મૂવી જોઈ પછી શાંતિથી હોઈ જાઉં પછી કાલે વ્યા જશું ન કરીએ ડાયરેક્ટ તો મિત્રો અત્યારે હું છે ને નાહી ધોઈ ફ્રેશ થઈ અને એક બુક વાંચવા બેઠો હતો આ બુકનું નામ છે ચાણક્ય નીતિ જો કે આ બુકમાં બધા જે અધ્યાય લખેલા છે ને એ અધ્યાયમાં બહુ મસ્ત અધ્યાય છે પણ હું એક આગળ અધ્યાય ખોઈ ગયો છું જો તમને એક મને લાગ્યું કે તમને કહેવા રોકું છે તે અધ્યાય તમને એક વાંચીને કહું સાંભળજો જો અહીંયા એમ કહે છે કે યહાં આશ્ચર્ય ચાણક્ય એમ કહે છે કે કોઈ કન્યા હોય ને એના વિવાહ किसी अच्छे घर में करना चाहिए और पुत्र को पढ़ाई लिखाई में लगा देना चाहिए मित्र को अच्छे कार्य में तथा शत्रु को बुराई में लगा देना चाहिए એટલે કહેવા હું માગે છે કે જે કુશલ વ્યક્તિ હોય ને કે જે બેટીનો વિવાહ એ કોઈક સારું ઘર ગોતીને ના કરવાનું સારું ખાનદાન હોય એમ બાકી જે છોકરાઓ છે જે દીકરાઓ એને અધિક શિક્ષા આપવાની જેથી કરીને જીવન છે ને પોતાનો આજીવિકા દ્રષ્ટિ આત્મનિર્ભર બની શકે આગળ જઈને એમ અને જે મિત્ર હોય ને આપણો મિત્ર એને આપણે મહેનત અને પરિશ્રમ અને ઈમાનદારી શીખવાડવાની જેથી કરીને તે પણ જીવન એનું પોતાનું સુધારી શકે એમ અને બાકી જે દુશ્મન છે એને તો એની આદત છે ને એને શિકાર બનાવી દે એમ દુશ્મન છે એ કોઈ દી સફળ થવાનો નથી અને સુખી કોઈ દી થવાનો નથી એમ કહેવા માગે છે અને એ કહે છે કે એમાં જે અનાવશ્યક રૂપમાં તંગ ના કરે એમ એટલે કે એ આપણને એવી કોઈ દુશ્મન છે કે જે આપણને તંગ કરે છે તો આપણને એને એવો કોઈ જવાબ નહીં આપવાનો કે એની સામે નહીં થવાનું એ આપણને તંગ ભલે કરે એમ બાકી પછી બહુ વધારે થાય બહુ દુશ્મન કે વધી ગયું છે તો પછી મોરો આપી દેવાનો મિત્રો ફાઇનલી જીતી ગયા છે આપણે किंग कोहली ने 100 रन पूरा કેમ જીત્યા ખબર હે લાસ્ટ ઓવરમાં ઘટતા થોડાક જ રનની કઈ પૂરી કરી છે યાર બધા સીસી ને ભાઈ બોલે જીતી ગયા આપણે જે લોકોએ મેચ જોઈ છે એ લોકોને તો ખબર હશે કે કેવી જામી ગઈ હતી મેચ એમ વિરાટ કોહલીએ કેમ 100 રન પૂરા કર્યા મજા આવી ગયો પણ મેચ જોઈ મજા આવી ગઈ હા બહુ જ મજા આવી ગઈ બહુ સેલિબ્રેશન કર્યું કાંઈ ઘટે નહીં